Hello friends, welcome to my YouTube program Maths for Diploma Students. Myself Dr. Rasmin Bhatt, lecturer in Mathematics, MSc, MEd, PhD. As you can see on the screen, you can subscribe to my YouTube channel and you can subscribe to my Telegram channel. Friends, as per what we have discussed, just let us recall. We had gone through two major videos. The first one was about introduction, what is maths, what is diploma and so on. And second one was about your detailed GTU syllabus that has been launched on 29th of September last month. So from the students what I got, that lot of students are getting difficulties, facing difficulties with regards to their syllabus. So for helping them, for helping you, I am going to start this YouTube video program channel. So I first of all request you all that you must join this channel to get latest update. Please subscribe it, please like it, all the videos. Major things that, as I told you earlier, I am going to discuss the video in both language, Gujarati as well as English. As most of the students are pursuing their examination in Gujarati, so I will try to do maximum words for Gujarati. And as you know, maths doesn't lack for any language. There is no language barrier in mathematics, so no need to worry about it. મિત્રો, આ ચેનલ અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં ચાલશે. આપનું બધાનું સ્વાગત છે. તમને બધાને લાભ મળે. ગુજરાતના મારા તમામ વિદ્યાર્થીઓ જે ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન અંડર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અંડર જે ACPDC દ્વારા પહેલા સત્રમાં ફર્સ્ટ સેમેસ્ટરમાં એડમિશન લીધું છે, બધાને આનો લાભ મળે એ મારી ઈચ્છા છે. તો આજનો આપણો લેક્ચર ચાલુ થઈ ગયો છે. એમાં દરેક મિત્રો જોડાય એવી મારી ઈચ્છા. સો ટુડે I am going to discuss about Unit 1, that is determinant and function, જેનું ગુજરાતી થાય છે નિશ્ચાયક અને વિધેય. What are the learning objectives? This is most important thing that is also useful for our lecturers and professors, that according to National Board of Accreditation, આ યુનિટના જે લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ જેને LO કહેવાય એ શું છે, that after completion of this syllabus, આ જે યુનિટ પૂરું થશે, you are going to learn about what, that is solve simple problems of determinant up to order 3x3. આપણા સિલેબસમાં મિત્રો માત્ર 2x2 અને 3x3 બે ટાઈપના ડિટર્મિનન્ટ છે. એની કોઈ પ્રોપર્ટી કે એના કોઈ થિયરમ નથી. માત્ર એના કયા ટાઈપના એક્ઝામ્પલ, એની હિન્ટ, એની ટ્રીક, આટલું આપણે શીખવાનું છે. એક્સપ્લેન ગ્રાફિકલી ધ ગિવન ફંક્શન્સ. આપણે ગ્રાફ્સ અથવા તો ફંક્શન શું છે એની ચર્ચા કરીશું. ફંક્શનના બેઝિક એક્ઝામ્પલ્સ, પ્રૂવ ધેટ, ફાઇન્ડિંગ રેન્જ, એ બધાની ચર્ચા આની અંદર થશે. એન્ડ સોલ્વ સિમ્પલ પ્રોબ્લેમ્સ યુઝિંગ ધ કોન્સેપ્ટ ઓફ લોગેરિધમ. આ લોગેરિધમ એટલે કે એનું શુદ્ધ ગુજરાતી થાય છે લઘુગણન. એક નવો કોન્સેપ્ટ છે જેના વિશે આપણે ચર્ચા કરીશું. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. સો લેટ અસ મૂવ ફર્ધર. આ યુનિટના જે ટોપિકની વાત મેં કરીએ કે ભાઈ ડિટર્મિનન્ટ છે વિધાઉટ એની પ્રોપર્ટી અપ ટુ થર્ડ ઓર્ડર 1.1. 1.2 ઇઝ અ ફંક્શન્સ એન્ડ સિમ્પલ એક્ઝામ્પલ્સ, એના જે બેઝિક એક્ઝામ્પલ્સ આવશે એ આવશે. 1.3 ઇઝ અબાઉટ લોગેરિધમ, ઇઝ અ સ્પેશિયલ ફંક્શન. એન્ડ 1.4 દેટ ઇઝ લોસ ઓર રૂલ્સ ઓફ લોગેરિધમ એન્ડ ધેર રિલેટેડ એક્ઝામ્પલ્સ. આ જે 4 પોઈન્ટ છે એ આખા યુનિટના છે. ઇન્ટ્રોડક્શનમાં જે હતું મેં ઓલરેડી આપણને કહી દીધું છે કે ધીસ યુનિટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 3 સબ ટોપિક્સ. એટલે આ 3 ભાગમાં વહેંચાઈ જશે. પહેલો પાર્ટ દેટ ઇઝ ડિટર્મિનન્ટ, સેકન્ડ પાર્ટ દેટ ઇઝ ફંક્શન, થર્ડ પાર્ટ દેટ ઇઝ લોગેરિધમ. સૌથી મહત્ત્વની વાત, સ્પેસિફિકેશન ટેબલ ફોર ક્વેશ્ચન પેપર ડિઝાઇન. દેટ મીન્સ જે મેં આગળના વિડીયો નંબર 2માં વાત કરી હતી, દેટ યોર GTU જે છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, એ તમારી એક્સટર્નલ એક્ઝામિનેશન લેશે
70 માર્ક્સની. એમાં આ જે યુનિટ 1 છે ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શન, એના ટીચિંગ અવર્સ તમારા કોલેજમાં જે ડિસાઇડ થઈને આવે છે દેટ ઇઝ 9 અવર્સ. એનું ટોટલ વેઇટેજ જે માર્ક્સનું આવશે એ 16 માર્ક્સનું હશે. એમાંથી 4 માર્ક્સ જેને આર લેવલ કહેવાય દેટ ઇઝ રિમેમ્બર લેવલ, તમે યાદ રાખી શકો. યુ લેવલ દેટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ લેવલ, જેને તમારે ગ્રહણ કરવાનું છે, અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. અને એપ્લિકેશન લેવલ દેટ ઇઝ એ લેવલ, એમાં તમને એક કોન્સેપ્ટ આપવામાં આવે છે, એ કોન્સેપ્ટને તમે નવા કોન્સેપ્ટમાં એપ્લાય કરી શકો. સો 4, 7 and 5 marks are distributed. Total marks of this unit out of 70 is 16 marks. એટલે આ ચેપ્ટરનું વેઇટેજ ઘણું સારું એવું છે. આજનો દોસ્તો આપણો પહેલો લેક્ચર છે. હવે હું શરૂઆત કરવા જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ માય ફર્સ્ટ લેક્ચર ફોર યુ, અવર લેક્ચર નંબર 1. ઇન ધીસ લેક્ચર વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ પાર્ટ 1. આપણે માત્ર પહેલા ભાગની ચર્ચા કરવાની છે. દેટ ઇઝ એક્સપાન્શન ઓફ 2x2 એન્ડ 3x3 ડિટર્મિનન્ટ એન્ડ ધેર રિસ્પેક્ટિવ એક્ઝામ્પલ્સ. એટલે કે 2x2 ડિટર્મિનન્ટની વેલ્યુ કેવી રીતે શોધવી અને 3x3 ડિટર્મિનન્ટની વેલ્યુ કેવી રીતે શોધવી, એના જે ટ્રીક, એના જે હિન્ટ્સ છે એની આપણે ચર્ચા કરીશું અને એના જે એક્ઝામ્પલ્સ છે આપણે જોઈશું. તો લેટ અસ સ્ટાર્ટ. આઈ વેલકમ યુ ઓલ અગેન. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ડિટર્મિનન્ટ? આ જે એના ફંડામેન્ટલ કોન્સેપ્ટ છે એને હું બાજુમાં મૂકું અને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આવું. લેટ અસ કમ ટુ વન પ્રેક્ટિકલ એક્ઝામિનેશન. દોસ્તો, તમે બધા મેડિકલ શોપમાં ગયા હશો. મેડિકલ શોપમાં જઈને તમે પૂછ્યું હશે કે મને પેરાસિટામોલ આપો અથવા તો મને સોપ્રોમાઇસિનની ટ્યુબ આપો. તમે XYZ કોઈ પણ દવાના નામ બોલો છો અને મેડિકલ સ્ટોરમાં કામ કરનાર કદાચ 10મું કે 12મું પાસ ન હોય એવો એક બાળક પણ તમને વિધિન અ મોમેન્ટ તમે જે દવા માગો કદાચ બીજું ખાનું ખોલીને આપે, કદાચ ત્રીજું ખાનું ખોલીને આપે, કદાચ ચોથું ખાનું ખોલીને આપે. તો તમને ક્યારે સરપ્રાઈઝ ના થયું? શું એણે દવાઓના નામ ગોખ્યા હશે? શું એણે બધી દવાઓ આ રીતે મૂકીને લખીને યાદ રાખ્યું હશે? જવાબ છે ના. ઇટ્સ ઓનલી ડિટરમાઇન દેટ ઇટ ઇઝ ધ એરેન્જમેન્ટ ઓફ ધીસ ઓલ મેડિસિન્સ. આ દરેકે દરેક દવાનું એણે ડિક્શનરી ઓર્ડર, એટલે કે એ દવા, એ ટાઈપવાળી દવા અહીંયા મૂકી છે, બી ટાઈપવાળી દવા અહીંયા છે, સી XYZ એણે ડિક્શનરી ઓર્ડરમાં ખાલી ગોઠવેલું છે અને એ ગોઠવણીને એણે સમજી છે, એનો એક એણે નિશ્ચય કર્યો છે. દેટ ઇઝ અ ફેક્ટર ઓર કોઝ દેટ મેક યુ સમથિંગ હેપન ઓર લીડ્સ ડાયરેક્ટલી ટુ ધ ડિસિઝન. દેટ ઇઝ કોલ્ડ ડિટર્મિનન્ટ. લેટિન શબ્દ છે દોસ્તો, ફ્રોમ ધ વર્ડ ડિટરમાઇનિંગ. ડિટર્મિનેશન જે આપણે ભણવાનું છે એનો ઉપયોગ ક્યાં થાય? કારણ કે મેથ્સમાં બાળકોને સૌથી પહેલો પ્રશ્ન થાય કે સર આ ભણવું છે એનો ઉપયોગ. તો ઇટ વિલ બી હેલ્પફુલ ટુ યુ ઇન યોર સોલ્વિંગ લિનિયર ઇક્વેશન્સ. કોઈ પણ સુરેખ સમીકરણ તમને આપ્યા હોય એને તમે ડિટર્મિનન્ટનો ઉપયોગ કરીને સોલ્વ કરી શકો છો. અને ઓલરેડી યુ હેવ સોલ્વ ધીસ ઇન યોર 10th સ્ટાન્ડર્ડ. તમે ધોરણ 10માં અને ઓલરેડી સોલ્વ કરી ચૂક્યા છો. મેથેમેટિકલી ડિટર્મિનન્ટ ઇઝ નથિંગ બટ અ ન્યુમેરિકલ વેલ્યુ ઓફ અ સ્ક્વેર મેટ્રિક્સ. એની બેઝિક સમજણ અહીં આપેલી છે. સપોઝ યુ આર ગિવન અ મેટ્રિક્સ, એક એરેન્જમેન્ટ આપેલી છે નંબરની ABCD, 4 નંબર છે, યુ કેન સી. દેન ડિટર્મિનન્ટ ઇઝ નથિંગ બટ ક્રોસ મલ્ટિપ્લિકેશન ફોર 2x2. તમે એનું D સાથે મલ્ટિપ્લિકેશન થશે, બીનું C સાથે મલ્ટિપ્લિકેશન થશે અને વચ્ચે માઇનસ થશે. ક્રોસ મલ્ટિપ્લિકેશન એન્ડ સબટ્રેક્ટ ધ આન્સર, યુ વિલ ગેટ યોર આન્સર. ઓકે, આ બહુ ઇઝી મેથડ છે. એની ચર્ચા હું હમણાં ફરીથી એક વખત મારા નોટબુકમાં પણ કરું છું, એટલે તમે જોઈ શકો કે આ કેવી રીતે થાય છે. આ તો જસ્ટ એક કોન્સેપ્ટ પહેલાં આપને એક્સપ્લેન કરું છું. એટ ધ એન્ડ યુ વિલ સી હાઉ ધ ડિટર્મિનન્ટ ઇઝ સોલ્વડ. યુ કેન સી ઓલ્સો ઇન ધીસ એક્ઝામ્પલ 3 - 11 7 2. તો એઝ યુ કેન સી ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે. 3 × 2, 3નો 2 સાથે ક્રોસ મલ્ટિપ્લિકેશન એન્ડ 7 × 2 -11 એનો ક્રોસ મલ્ટિપ્લિકેશન. યુ કેન સી પછી બેઝિક મેથ્સ છે. 3 × 2 દેટ ઇઝ -6 માઇનસ ઓફ 7 × 2 -11. સો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 77 + 6 83 ઇઝ યોર આન્સર. એક્સપાન્શન ઓફ 3x3 ડિટર્મિનન્ટ. આ અત્યારે આપ જોઈ રહ્યા છો, પણ થોડી વારમાં હું તમને એકદમ ડિટેલમાં સમજાવું છું કે સપોઝ યુ આર ગિવન 3x3 ડિટર્મિનન્ટ A B C D E F G H I, ટોટલ 9 એલિમેન્ટ એની અંદર છે.
એની અંદર 3 રો 3 કોલમ છે, તો જ્યારે એને શોધવો હોય ત્યારે એની કોલમ અને એની રોને હાઈડ કરી દો, જે બચે એને એનો માઇનર કહેવાય. એ જ રીતે બી માટે, એ જ રીતે સી માટે એ એક્સપાન્શન કરી એની વેલ્યુ શોધવાની છે. યુ કેન સી ઇન એક્ઝામ્પલ ઓલ્સો દેટ 9 માટે મેં કેવી રીતે શોધ્યું છે, -2 માટે કેવી રીતે શોધ્યું છે અને 3 માટે કેવી રીતે શોધ્યું છે. ઓકે, there is another method for 3 cross 3 determinant that is called Saras method. આ આપ જોઈ રહ્યા છો, પણ થોડી વારમાં નોટમાં હું એક્સપ્લેન કરું છું કે 3 કોલમ છે, એની પાછળ બીજી 2 કોલમ લખી દેવાની છે, ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે, આડા ક્રોસ એડ થાય, ઊભા ક્રોસ માઇનસ થાય. સ્લેન્ટિંગ ક્રોસ વિલ બી એડેડ એન્ડ ધેટ ક્રોસ વિલ બી સબટ્રેક્ટેડ. એન્ડ ફાઇનલી ચેક યોર પ્રોગ્રેસ. જો આપ મારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હો તો ખાસ બધાને નમ્ર વિનંતી છે કે ટેલિગ્રામ ચેનલમાં ખાસ જોઈન થજો, કારણ કે એમાં તમને આ બધી જ નોટ્સ, બધી જ ડિટેલ, બધી જ યુટ્યુબની લિંક, એવરીથિંગ વિલ બી અવેલેબલ ઓવર ધેર. આ જે ચેક યોર પ્રોગ્રેસ છે એ અત્યાર સુધીના જે આપણા એક્ઝામ્પલ્સ છે એ તમારે જાતે ગણવાના છે. તમે ટ્રાય કરજો. નોટ્સમાં આપેલા ચેક યોર પ્રોગ્રેસ છે એ પણ ટ્રાય કરજો. એન્ડ વેન વી વિલ હેવ અ લાઈવ સેશન, આપણે એક લાઈવ સેશનમાં મળીશું, ત્યારે કદાચ જો આપનો કોઈ ડાઉટ હોય, કોઈ કન્ફ્યુઝન હોય, દેટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ, દેટ વી વિલ સોલ્વ આઉટ. તમે કોઈ ડાઉટ વગર નિશ્ચિંતપણે આ યુનિટને કે આખા મેથ્સને ઇઝીલી શીખી શકશો, એ મારી ગેરંટી છે. ઓકે, સો friends, I am going to make some notes, so video will be started but it will be taken like this. અને હવે એને હું સ્ક્રોપ કરું છું મારા કેમેરા સાથે. See, I hope all of you can see this. A, B, C, D, A multiplied to D, a cross multiplication, C multiplied by B, AD minus BC. આ એક એક્ઝામ્પલ મેં અહીંયા લખીને રાખ્યો છે. યુ કેન સી 2 મલ્ટીપ્લાઇડ બાય 3, એટલે આપણે 2નો 3 સાથે મલ્ટીપ્લાય કરીશું, માઇનસ 1નો 1 સાથે. યુ કેન સી ધીસ. So simplifying, 3 2s are 6, 1 1s are 1, 6 minus 5 is 6 minus 1 is 5. Sin theta cos theta minus cos theta sin theta, cross multiplication. સાઇનનો કોની સાથે થશે હવે તમે જવાબ આપી શકશો. નાવ યુ આર એબલ ટુ આન્સર. પહેલો લર્નિંગ ઓબ્જેક્ટિવ તમને ક્લિયર થતો એવું લાગતું હશે. સોરી, માઇનસ કોસ થીટા. So sin into sin, that is sin square theta, minus minus plus. તમે 10th સ્ટાન્ડર્ડમાં 9th સ્ટાન્ડર્ડમાં ભણીને આવે છો દોસ્તો, sin square plus cos square for any theta is always 1. You can also ask a question like this કે એક ડિટર્મિનન્ટની વેલ્યુ 6 થાય છે અને એમાં એક નંબર મિસિંગ છે, તો ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધીસ નંબર. તો લેટ અસ ફાઇન્ડ આઉટ. ક્રોસ મલ્ટિપ્લિકેશન આપણે કરીશું અહીંયા. That is x multiplied by 2 minus 1 multiplied by 4 is already given 6. આ વેલ્યુ 6 આપેલી છે. On simplifying, 2x minus 4 equals to 6. Now it is a linear equation. Minus 4 સામે જાય તો પ્લસ, that is 6 plus 4, that is 2x equals to 10. This implies x equals to 2 multiplied to divide. So answer of x is x ની વેલ્યુ 5 આવશે. Now look at this 3 cross 3 determinant. This is called row number 1, અને row number 1 કહેવાય, અને row number 2, row number 3. row number 1 ના એલિમેન્ટ A, B, C, row number 2 ના એલિમેન્ટ D, E, F, row number 3 ના એલિમેન્ટ G, H, I. સેમ વે આને કોલમ કહેવાય, that is column number 1, column number 2, column number 3. column number 1 ના એલિમેન્ટ A, D, G, column number 2 ના B, E, H, column number 3 ના C, F, I.
નાવ હાઉ ટુ સોલ્વ ધીસ ડિટર્મિનન્ટ. તો આપણે બધાના માઇનર શોધવાના થશે. સો હાઉ ટુ ફાઇન્ડ અ માઇનર. એનો માઇનર મારે ફાઇન્ડ કરવો હતો કે એને આપણે ઢાંકી દેવાનો. મેં હમણાં આવો શબ્દ વાપર્યો હતો, એટલે કે એને ઢાંકી દો. શું બચે દોસ્તો? યુ કેન સી એની બધી વેલ્યુ ઢાંકી દીધી મેં. તો વોટ ઇઝ લેફ્ટ? દેટ ઇઝ E F H I. સેમ વે બી માટે બીની વેલ્યુને ઢાંકી દો, એટલે બીના અખાને મેં ઢાંકી દીધો. તો વોટ ઇઝ લેફ્ટ? D F G I. ના ખ્યાલ આવે તો ફરીથી રિવર્સ કરીને પણ વિડીયો જોજો. હવે સીની વેલ્યુ, તો સીને ઢાંકી દો. સો વોટ ઇઝ લેફ્ટ? D E G H. અને પછી જે ફોર્મ્યુલા તમને વિડીયોમાં મેં બતાવ્યું હતું એ પ્રમાણે તમારે સોલ્વ આઉટ કરવાનું થશે. સો લેટ અસ સોલ્વ ધીસ. સપોઝ એક એક્ઝામ્પલ હું લઉં છું. 1 3 -1 2 3 0 0 3 1. સો માય ફર્સ્ટ રો ઇઝ 1 3 -1. તો પહેલાં હું 1ની વેલ્યુ લઈશ, એની જોડે એક 2 × 2 ડિટર્મિનન્ટ આવશે. બીજી વેલ્યુ ઓલવેઝ માઇનસ, દેટ ઇઝ -3. એની જોડે એક અગેન 2 × 2 ડિટર્મિનન્ટ આવશે. અને છેલ્લી વેલ્યુ જેમ હોય એમ, દેટ ઇઝ -1. એની જોડે એક 3 × 3 ડિટર્મિનન્ટ આવશે. 1 માટે એટલે 1ને ઢાંકી દો દોસ્તો, અહીંથી અને અહીંથી. તો શું બચે છે? 3 0 3 1. યુ કેન સી 3 0 3 1. એ જ રીતે 3ને ઢાંકી દઈશું આપણે, તો શું બચશે? 2 0 0 1 2 0 0 1. અને લાસ્ટ વન ઇઝ -1, એને આપણે ઢાંકી દઈશું, એને જસ્ટ હાઇડ કરીશું આપણે. 2 3 0 3 2 3 0. ઓન સિમ્પ્લિફાઈંગ ક્રોસ મલ્ટિપ્લિકેશન આપણે કરીશું, જે 2 × 2માં કર્યું. 3 × 1 -3 × 0, દેટ ઇઝ 0. -2 1s are 2 -0. 2 3s are 6 -6. So on simplifying, 3 - 0 3, 3 1s are 2 -0, and last one is also 6 -0, that is 6. That is 3 -6 -6. So -6 -6, that is -12. -12 plus 3, that is -9. So that is the answer. As I told you, it is nothing but the numerical value of a square matrix. That is called determinant. Now the same determinant I am going to solve with the help of Sarras method. Sarras method, what you have to do, write all these 3 columns, એટલે કે જે ડિટર્મિનન્ટમાં આપી છે એ એઝ ઇટ ઇઝ લખી નાખો. કશું જ બીજું એમાં ચેન્જ નહીં કરવાનું. લખી નાખી. આ જે પહેલી કોલમ હતી એને ફરીથી લખો, અને આ કોલમ જે બીજી હતી એને ફરીથી લખો. ફરીથી સાંભળી લો. જે મારો ક્વેશ્ચન છે એની 3 કોલમ, એટલે કે જે ડિટર્મિનન્ટની 3 કોલમ છે એઝ ઇટ ઇઝ લખી નાખો. આ પહેલી કોલમને ફરીથી લખો, આ બીજી કોલમને ફરીથી લખો. ધ ફર્સ્ટ 3 કોલમ એઝ ઇટ ઇઝ યુ હેવ ટુ રાઇટ, અગેન ધ ફર્સ્ટ વન, અગેન ધ સેકન્ડ વન. હવે આપણે ખાલી એક લાઇનિંગ કરવાની છે. અહીંથી 1 3 1 3 0 0 -1 2 3. એ જ રીતે અહીંથી આપણે એક લાઇનિંગ કરવાની છે. 0 3 -1 3 0 1 1 2 3. એટલું યાદ રાખજો દોસ્તો. જે આ બાજુની લાઇનિંગ છે, અહીંથી મેં ઉપરની સાઈડ કરી, એ માઇનસ થશે, અને આ બાજુની લાઇનિંગ છે પ્લસ થશે. આપણે યાદ આ રીતે રાખીશું, લાઈક ધીસ. 1 × 3 × 1 પ્લસ 3 × 0 × 0 પ્લસ -1 × 2 × 3.
અને આપણે ફર્સ્ટ પાર્ટ કહીએ, માઇનસ અને કોમન કરી દઈએ એટલે પ્લસ જ કરવાનું, 0 × 3 × -1 પ્લસ 3 × 0 × 1 પ્લસ 1 × 2 × 3 simplify, 3 1s are 3 plus 0, 3 2s are -6 minus 0 0, 3 2s are 6. You can see easily beta. 3 minus 6, that is -3, that will be -6, so answer is -9. Everyone clear? Okay, now back to our presentation. I hope all of you like the video, so please subscribe it. Okay, thank you.